દિવસે સૂર્યની હાજરીમાં ન સુવાય, પણ અમારી પાસે ઓપ્શન નથી. બિલ્ડર છે, ડોક્ટર્સ છે, કે અનેક લોકો એવા છે કે જેને બપોરે આરામ કરવો જ પડે. તો શું કરીશું? એનો રસ્તો છે, બપોરે જમી લો, એના ઓછામાં ઓછા 1 થી 1.5 કલાક સુધી તમારે સૂવાનું નહીં. આ સ્ટેપ પહેલું. અને બીજું સ્ટેપ, જમીને તરત એકદમ નિરાંત જીવે ધીમે ધીમે 20 મિનિટ માટે ચાલો. ન ચલાય તો ઊભા રહી જાઓ, પણ બેસવાનું નહીં. એટલે પાચનનો એક તબક્કો હળવાશથી આ રીતે ચાલવાથી સરખો થઈ જશે. 1 કલાક સુધી લોહીનો વધારે જથ્થો પેટમાં હોય છે, એટલે ઝડપથી ચાલો તો પાચન નબળું પડી શકે છે. અને હજુ આગળ, બપોરે જમતી વખતે થોડું પેટ ખાલી રાખવાનું, એટલે જ્યારે સૂઈ જઈએ ત્યારે એ થોડા ખાલી પેટ પર લોડ ઓછો પડે. બસ આટલું તો તમે કરી શકો છો ને. હજુ આગળ છે, સામાન્ય રીતે બપોરે 40 મિનિટથી વધારે ન સૂવું જોઈએ. એટલે મક્કમ મને 40 મિનિટનો એલાર્મ મૂકી અને આરામ પતે એટલે ઊભા થઈ જવું જોઈએ. કારણ કે જે લોકો બપોરે 1 થી 2 કલાક સૂવે છે, એના મોઢા પર થોથર આવે, એમનું કોલેસ્ટ્રોલ, સુગર અને સૌથી મોટું જોખમ પેટનું વિસરલ ફેટ અહીંયા જામે છે. અને અહીંયા જામતી જે ફેટ છે, એ ફેટની અંદર સૂક્ષ્મ રૂપે દવાની દુકાન, હોસ્પિટલ, યોગ બધું છુપાયેલું છે. કારણ કે આનાથી જ તો એ બધા કામ ચાલે છે. એટલે તમે જો 40 મિનિટ સૂઈ મન મજબૂત કરી દેશો તો વાંધો નહીં આવે. પણ ધારો કે તમારે 1.5-2 કલાક જ સૂવું છે, તો પછી બપોરનું ભોજન સાવ જ હળવું રાખવું પડે. એમાં તમે સલાડ રાખો, સલાડ ન મજા આવતી હોય તો સૂપ અને ખાખરો રાખો, અથવા માત્ર રોટલી શાક, અથવા માત્ર દાળ ભાત. જુઓ, હસવું પણ છે અને લોટ પણ ફાંકવો છે, બંને સાથે ન થાય. આપણી આ કહેવત છે. તમારે સાજા પણ રહેવું છે અને સૂર્યની હાજરીમાં સૂવું છે. અને સૂર્યની હાજરીમાં તો આપણને તરવરાટ, સેરેટોનિન મળે છે. એ આપણે દોડીએ એના માટે, આપણા માટે માથે તપ કરતા હોય છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, પરંતુ ખુલ્લા વિજ્ઞાનની સાથે જીવો.